નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ। કેવો રહેવાનો છે આજનો આપનો દિવસ? શું છે ગ્રહોની અકાલ્પનિક ભવિષ્યવાણી? તમારા ગ્રહો આપને શું કહી રહ્યા છે? આ બધું જ આપણે જાણવાના છે આ વિશેષ કાર્યક્રમની અંદર, જેનું નામ છે વોટ્સ યોર રાશિ। ત્યારે ચાલો જાણીએ કે રાશિ પ્રમાણે આજનો દિવસ આપને માટે કેવી રીતે બની રહ્યો છે ખાસ, અને કઈ બાબતોમાં રાખવાનું છે ધ્યાન। સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, આ વિશેષ કાર્યક્રમની અંદર જેનું નામ છે વોટ્સ યોર રાશિ, જેમાં આપણે આજનું પંચાંગ સૌ પ્રથમ જાણીએ છીએ। દિવસમાં કયું પંચાંગ છે, પંચાંગ બાદ આપણે શુભાશુભ મુહૂર્તો જાણીશું, દિવસ કેવી રીતે વિશેષ બની રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને ત્યારબાદ આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું। રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગનો આપનો ઉપયોગ આપના માટે લાભદાયી રહેશે તે વિશે માહિતી મેળવીશું। ત્યારબાદ આપણે અંકશાસ્ત્ર પ્રમાણે જાણીશું આજના દિવસનું કેવી રીતે ખાસ બની રહ્યો છે અંકશાસ્ત્રના માધ્યમથી, તે પણ જાણીશું। અને ત્યારબાદ હવે જાણીશું કાર્યક્રમના અંતે આજના દિવસનું મહામંત્ર, એ મહામંત્ર કે જે મહામંત્રના જાપ આજના દિવસ માટે શુભત્વની પ્રાપ્તિ કરાવે તે વિશે આપણે માહિતી મેળવવાના છે। તો આપ તમામ અમારી સાથે કાર્યક્રમના અંત સુધી બનેલા રહેશો, જોડાયેલા રહેશો। શરૂઆત કરીએ કાર્યક્રમની, ને સૌ પ્રથમ જાણીએ આજના દિવસનું પંચાંગ આશુતોષજી પાસેથી। જી, આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 18 ઓગસ્ટ 2024। આજનો વાર છે રવિવાર। આજની તિથિની વાત કરવામાં આવે તો આજે શ્રાવણ સુદ 14 તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર છે ઉત્તરાષાઢા, જે સવારે 10 કલાક અને 14 મિનિટ સુધી ચાલશે, ત્યારબાદ શ્રવણ નક્ષત્ર લાગુ પડશે। આજનો યોગ છે આયુષ્માન યોગ। આજના કરણની વાત કરીએ તો આજે ગરજ કરણ આજે બની રહ્યું છે। આજની જે રાશિ છે એ મકર રાશિ છે, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મકર ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવ રહી શકે। વાત કરીશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે। તો આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 18 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 7 મિનિટે રહેશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, આશુતોષજીએ દિવસનું પંચાંગ જણાવ્યું, અને હવે વાત આપણે કરવાના છે શુભાશુભ મુહૂર્તોની। આજના દિવસના કયા શુભ અને અશુભ મુહૂર્તો છે તે જાણી લઈએ। જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તોની વાત એટલા માટે કે જીવનમાં કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો મુહૂર્ત ખૂબ આવશ્યક છે। શુભ મુહૂર્તમાં કરેલા કાર્ય શુભતાને આપી શકે। તો આજે શુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 7 મિનિટ સુધી રહેશે। આજે વિજય મુહૂર્ત, જેનો સમય બપોરે 2 કલાક અને 57 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 50 મિનિટ સુધી રહેશે। જ્યારે રાહુ કાલમ, જે દૂષિત મુહૂર્ત માનવામાં આવે છે, એનો સમય સાંજે 5 કલાક ને 32 મિનિટથી પ્રારંભ કરી 7 કલાક ને 8 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે શ્રાવણનો રવિવાર એટલે આદિત્ય પૂજન દિવસ। સૂર્યનારાયણની કૃપા મેળવવા માટે સૂર્ય પૂજા કરવાનો મહિમા। તો આજે શ્રાવણ માસના આ દિવસે, ચતુર્દશીના દિવસે શિવજીને પવિત્ર અર્પણ કરવામાં આવતા હોય છે, એટલે પવિત્ર આરોપણ દિવસ। ને આજે ભદ્રા લાગી રહી છે રાત્રે 27 કલાક ને 6 મિનિટે, એટલે 3 ને 6 મિનિટે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો। જી બિલકુલ, આજના દિવસના શુભાશુભ મુહૂર્તો પણ આપણે જાણી લીધા છે, અને કઈ રીતે દિવસ આજે વિશેષ બની રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી। અને હવે આપણે જાણવાના છે રાશિફળ વિશે, 12 રાશિના જાતકોનું રાશિફળ, ને સાથે શુભ રંગ અને શુભ ઉપાય પણ આપણે જાણીશું। ત્યારે શરૂઆત કરીએ મેષ રાશિથી। મેષ રાશિના જાતકો માટે દિવસ કેવો જોવા મળી રહ્યો છે, કેવી રીતે દિવસ પસાર થશે તે જાણી લઈએ। જે અવશ્ય મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે દિવસ આપના માટે થોડુંક બિઝીનેસ વાળો કે વ્યસ્તતા ભર્યો જોવા મળી શકે છે। લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો તો પૂરો સહયોગ પરિવારનો તમને પ્રાપ્ત થશે અને કાર્ય સફળ થશે। જે લોકો વ્યાપાર કરે છે તેઓને આજે વ્યાપારમાં ઘણો ફાયદો થતો જોવા મળી રહ્યો છે। સામાજિક અને રાજકીય કાર્ય સાથે જોડાયેલા લોકોને આજે સન્માનનો લાભ મળવાના યોગો જોવા મળી રહ્યા છે। ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો અને કેટલાક પુણ્ય કાર્ય પણ આજે તમારા દ્વારા તમારા હસ્તે થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે। તો એકંદરે ધર્મ અને અર્થ લાભવાળાનો દિવસ છે।
પુણ્ય લાભ પણ કમાઈ શકાશે અને ધનનો પણ અવસર મળશે. કેટલાક ઉપાયો જે કરવા વધારે શુભ સાબિત થઈ શકે. આજના દિવસે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો ગૌ માતાને આજે તમારા પોતાના હાથે જ ઘાસ ખવડાવવું મંગલકારી નીવડશે. જી બિલકુલ. મેષ રાશિના જાતકોનું આતું રાશિફળ. અને હવે વાત વૃષભ રાશિની કરીશું. વૃષભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે અવશ્ય વૃષભ રાશિ રાશિચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે પ્રગતિકારક દિવસ જોવા મળી રહ્યો છે. આજનો દિવસ આપના માટે શુભ જોવા મળી રહ્યો છે. તમને ઘરના વડીલો તરફથી સ્નેહ અને સહયોગ મળે એ પ્રકારના ગ્રહમાન છે. નાણાં બાબતે કરવામાં આવેલા કામ પણ આજે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે. આજે આર્થિક બાબતો તમને લાભ આપી શકે એમ છે. આજે તમને વ્યવસાયના ક્ષેત્રમાં નવા સહયોગી પણ મળી શકે એમ છે. તો એકંદરે જો એ દિવસ મંગલકારી છે. તમારા જીવનસાથી સાથે તમારો પ્રેમ અને તાલમેલ આજે જળવાઈ રહેશે. ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે. ઉપાયની વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ છે સફેદ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવી તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. તો વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. મિથુન રાશિના જાતકોની વાત કરીશું. મિથુન રાશિના જાતકો માટે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને કયા ઉપાય આપના માટે લાભદાયી છે તે જાણીશું. જી અવશ્ય. મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે તમારો દિવસ ધાર્મિક કાર્યોમાં રુચિ પેદા કરવાવાળો જોવા મળી રહ્યો છે. વ્યાપારમાં આજે તમને ફાયદો થાય તે પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમારે કામ માટે મુસાફરી કરવી પડશે અને લાભ પણ મળશે. આજે તમને તમારા બાળકોના કોઈ કામથી ખુશીનો અનુભવ થશે. ખુશી આજે વ્યક્ત થશે. તો આજે જમીન કે મિલકત સંબંધી વિવાદ ચાલતો હોય તે ઉકેલાઈ શકે છે. તો એકંદરે જે ટૂંકમાં આજનો દિવસ તમારા માટે મંગલકારી છે. ઉપાયોની વાત કરીશું તો આજે તમારા માટે શુભ રંગ સાબિત થશે કેસરી રંગ. કોઈ પણ રીતે આ કેસરી રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. અને કયો ઉપાય કરીએ? તો આજે દ્રશ્યમાન દેખાતા એવા ભગવાન સૂર્યનારાયણની અર્ઘ્ય પ્રદાન કરવો આપના માટે મંગલકારી નીવડશે. એ માટે તાંબાના કળશમાં ચંદન અને પુષ્પ અર્પણ કરી અને ગાયત્રી મંત્ર બોલતા અર્ઘ્ય આપવો હિતાવ રહેશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકોનું આતું રાશિફળ. વાત હવે કર્ક રાશિની કરીશું. કર્ક રાશિના જાતકો માટે કેવા યોગ છે અને કેવી રીતે આપનો દિવસ આજે પસાર થઈ શકે છે તે જાણીએ. જે વસે કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક સાબિત થશે. તમે લાગણીશીલ અને ઉદાર આજે રહી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. આજે તમને પણ કોઈની મદદને માટે આગળ આવવાનો મોકો મળશે. આજે કોઈની મદદ માટે તમે આજે આગળ આવી શકો અને પુણ્ય લાભ મેળવી શકો છો. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. આજે તમારું આરોગ્ય સાચવવું તમારા માટે ખૂબ જરૂરી છે. આજે તમને તમારા પ્રેમી સાથે સુખદ સમય પસાર કરવાનો અવસર પણ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. વાત કરીશું ઉપાયની તો આજે તમારા માટે શુભ રંગ રહેશે ક્રીમ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. અને કયો ઉપાય છે? આજે વિષ્ણુ ચાલીસાનો પાઠ આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે એમ છે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. કર્ક રાશિના જાતકોએ કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી મેળવી. કર્ક બાદ હવે વાત કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે અને સાથે કઈ બાબતોમાં સાવચેત રહેવાની જરૂર છે, કયા ઉપાય આપના માટે લાભદાયી છે તે જાણીશું. જે વસે સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની આ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમારા પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થતો જોવા મળશે. સાંજે તમે તમારા પરિવારના બાળકો સાથે મનોરંજક પળો વિતાવી શકો એવી પરિસ્થિતિ બની રહેશે. આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન પણ સંભવી શકે છે. આજે તમને સહકર્મીઓનો સહયોગ મળવાના યોગો જોવા મળી રહ્યા છે, જેથી તમારા કાર્ય સરળતાથી સધાઈ શકે. પ્રોપર્ટી ડીલર્સ માટે આજનો દિવસ લાભ કરતા જોવા મળી રહ્યો. જે લોકો પ્રોપર્ટીમાં ડીલિંગ કરે છે, કામ કરે છે, એ લોકો માટે દિવસ ખૂબ શુભ અને સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ રહેશે વાદળી.
કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી છે. કયો ઉપાય કરીશું? આજે સૂર્ય સ્તોત્રનો પાઠ કરવાથી લાભની સ્થિતિ બનતી જોવા મળી રહી છે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકોનું આતું રાશિફળ ને હવે વાત કન્યા રાશિની કરીશું. કન્યા રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું. જે અવશ્ય કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે તમારું મન સેવાકીય કાર્યોમાં કેન્દ્રિત રહેશે. બીમાર લોકોના સ્વાસ્થ્યમાં પણ આજે સુધારો થતો જોવા મળશે. સમાજમાં તમારા કામનું આજે સન્માન મળતું જોવા મળી રહ્યું છે. તમને ભાઈ બહેનો તરફથી સહયોગ અને સ્નેહ સંપાદન થાય એ પ્રકારના ગ્રહો બની રહ્યા છે. વ્યાપારમાં આજે કોઈ નવી ડીલ ફાઇનલ થઈ શકે જે આપના માટે આર્થિક દ્રષ્ટિએ લાભ કરતા જોવા મળશે. એકંદર દિવસ તમારા માટે શુભ અને સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શ્રેષ્ઠ રંગ સાબિત થશે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે માતા સરસ્વતીની આરાધના પૂજા કરવી આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે ને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણ્યું. અને રાશિ પ્રમાણે આપને જે ઉપાય બતાવવામાં આવી રહ્યા છે આપ ઉપાય કરશો તો અવશ્ય આપને આનો લાભ આજના દિવસ માટે મળી રહેશે. ત્યારે આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિ વિશે જાણી લીધું છે. આશુતોષજીએ જણાવી દીધું છે ને પ્રથમ 6 રાશિ બાદ હવે આપણે અન્ય જે 6 રાશિ છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. ત્યારબાદ આપણે અર્થશાસ્ત્ર પ્રમાણે આપણે અંકશાસ્ત્ર પ્રમાણે આપણે જોવાના છે કે આજનો દિવસ કેવો પસાર થવાનો છે અને બાદમાં આપણે કાર્યક્રમના અંતમાં આપણે જોઈએ છે મહામંત્ર. તે તમામ આપણે આ કાર્યક્રમમાં આપણે જાણીશું, પરંતુ તે પહેલાં અત્યારે રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે અગાઉ બ્રેક પહેલાં જે રીતે રાશિચક્રની પ્રથમ 6 રાશિ વિશે જાણી લીધું હતું અને હવે વાત આપણે તુલા રાશિથી કરવાના હતા કે તુલા રાશિ બાદની જે અન્ય તુલા સહિતની જે 6 રાશિ છે તે વિશે માહિતી મેળવીશું અને આશુતોષજી આપણી સાથે જોડાયેલા છે. આશુતોષજી, તુલા રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે, કેવા ઉપાય એમના માટે લાભદાયી રહેવાના છે તે જણાવશો. જી અવશ્ય. તુલા રાશિ રાશિચક્રની આ 7મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક સાબિત રહે એવા ગ્રહો જોવા બની રહ્યા છે. આજે તમને દરેક કામમાં તમારા પરિવારનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. તો સાથે આજે જીવનસાથી સાથે વાત કરવાથી મન પરનો જે બોજ છે એ હળવો થતો જોવા મળશે. આજે તમારા જીવનમાં કેટલાક સકારાત્મક પરિણામો પ્રાપ્ત થતા જોવા મળી રહ્યા છે. તો સાથે આજે તમે તમારા કાર્યસ્થળ પર વખાણ પણ સાંભળી શકશો. તમારા કાર્યની સરાહના પણ થઈ શકે. તો એકંદર દિવસ તમારા માટે આજે મંગલકારી સાબિત રહેવાનો છે. ઉપાયની વાત કરીએ તો સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે તમારા માટે આસમાની રંગ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. કયો ઉપાય કરીએ? આજે ભગવાન ગણેશને પ્રસાદ અર્પણ કરવો હિતાવ સાબિત થઈ શકે આપના માટે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનો દિવસ કેવો પસાર થવાનો છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે આશુતોષજીએ જણાવ્યું. વાત હવે કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ આજે દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે અવશ્ય વૃશ્ચિક રાશિ એ રાશિચક્રના 8મા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારે તમારા વિરોધીઓ અને શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. તમારા હરીફો તમને નુકસાન પહોંચાડવાનો આજે પૂર્ણ પ્રયાસ કરી શકે એમ છે. આજે તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વૃદ્ધિ પામે એવા યોગો બની રહ્યા છે. આજે તમે ખુશીના સાધનો પણ ખરીદી શકો, અર્થાત કહેવાય છે જે વસ્તુથી તમને ખુશી મળે એ વસ્તુઓનો આજે ઉપયોગ થઈ શકે, ખરીદી શકો એમ છો. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી પણ લાભ મળવાના યોગો જોવા મળી રહ્યા છે. તો એકંદર દિવસ તમારા માટે આજે શુભ અને મંગળપ્રદ છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ છે મરૂન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. આજે ઉપાયની વાત કરીએ તો વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ ગ્રહણ કરવા તમારા કાર્યમાં સફળતાનું આશીર્વાદ મળશે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને વૃશ્ચિક બાદ હવે વાત ધન રાશિની કરીશું. ધન રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ છે, કયા ઉપાય એમના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું. જે વસે ધનરાશિ રાશિચક્રની આ 9મી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે
આજે તમે પ્રોપર્ટીમાં કામમાં પણ સારી આવક મેળવી શકો છો. તો સાથે આજે તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. તમને ગુરુ અને ઘરના વડીલો તરફથી આશીર્વાદ અને માર્ગદર્શન આજે પૂરેપૂરું પ્રાપ્ત થશે, જેથી કરીને કાર્યોમાં સફળતા સરળતાથી મળી શકે. આજે તમને તમારા બાળકના ભવિષ્યને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો એવા પણ યોગો જોવા મળી રહ્યા છે. આજે તમારે નોકરીમાં વાદ વિવાદની સ્થિતિથી બચવા પ્રયાસ કરવો આપના માટે સલાહભર્યું છે. વાત કરીશું ઉપાયોની. જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે ઘેરો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય: દેવી લક્ષ્મીને ખીર ચડાવી અને પીળા ચંદનનું તિલક લગાવવું આપના માટે હિતાવ રહેશે. જી બિલકુલ. ધનબાદ હવે વાત મકર રાશિની કરીશું. મકર રાશિના જાતકો માટે કેવી દિવસ આજે જોવાનો છે અને દિવસ કેવી રીતે પસાર થશે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. જે અવશ્ય. મકર રાશિ રાશિચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમે વ્યસ્ત રહેશો, છતાં જીવનસાથી માટે થોડો સમય અવશ્ય વિતાવી શકશો. એમની સાથે સમય પસાર કરવાનો સમય આપને મળી રહેશે. પ્રેમ જીવનમાં પણ આજે તમે તમારા પ્રેમી સાથે મનોરંજક પળો વિતાવી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. કોઈ મહત્વપૂર્ણ કાર્યને પૂરું થવામાં તમને ચહેરા ઉપર ખુશીઓની લાગણીઓ જોવા મળશે, એટલે આપના કાર્યમાં સફળતાને એ અણસાર જોઈ શકાશે. આજે તમારે બપોર સુધી તમારા બધા જ અટકેલા કાર્ય પૂર્ણ થઈ જશે એવા ગ્રહમાન બની રહ્યા છે. બપોર સુધીમાં બધું જ અટકેલું કાર્ય છે ને એ પૂર્ણ થાય એ રીતના ગ્રહમાન છે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી સન્માન મળે એવી પણ સ્થિતિ છે. તો એકંદરે એ પણ મંગલકારી જોવા મળી રહ્યું છે. એકંદર દિવસ તમારા માટે હિતાવ છે. વાત કરી ઉપાયની. જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શ્યામ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું? આજે ગાયને ગોળ અને ચણા ખવડાવો, સાથે શ્રી સૂક્તનો પાઠ કરો, આપના માટે હિતાવ રહેશે. જી બિલકુલ. મકર રાશિના જાતકોનું આતું રાશિફળ. હવે વાત આપણે કરવાના છે કુંભ રાશિની, અને કુંભ રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે તે જાણીશું. જે વર્ષે કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ સાનુકૂળ રહેશે. આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે દિવસ ઉત્તમ સાબિત થશે. થોડી મહેનતથી તમને મોટી સફળતા મળવાના આજે યોગો બની રહ્યા છે. આજે બાળકો અને મિત્રો તરફથી સારા સમાચાર અને ભેટ મળવા પાત્ર છે. આજે તમે તમારી માતાના સ્વાસ્થ્ય લઈને થોડીક ચિંતિત અવસ્થામાં મુકાઈ શકો. માતાના આરોગ્યની આજે સંભાળ રાખવાની પણ આવશ્યકતા બની રહી છે. એકંદરે દિવસ તમારા માટે ઉતાર ચઢાવવાળો છે. ક્યાંક પણ શુભતા પણ એટલી જોવા મળી રહી છે. વાત કરીએ ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ છે રાણી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય વાત કરીએ. જરૂરિયાતમંદોને આજે ભોજનનું દાન કરવું હિતાવ સાબિત થઈ શકે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું આતું રાશિફળ. હવે વાત આપણે મીન રાશિની કરીશું, જે રાશિ ચક્રની અંતિમ રાશિ છે. મીન રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું. જે વર્ષે મીન રાશિ રાશિચક્રની 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો રવિવાર મીન રાશિ માટે લાભદાયક સાબિત થશે. આજે તમારો દિવસ સુખ અને સમૃદ્ધિ સાથે પસાર થાય એ પ્રકારના ગ્રહમાન છે. તમારી કોઈ મોટી ઈચ્છા આજે પરિપૂર્ણ થવાના પણ યોગો બની રહ્યા છે. જો તમારા પરિવાર સાથે ક્યાંય ફરવા જવા માટે સાંજનો સમય વિતાવી શકાશે. એકંદરે સાંજે તમે પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો એ રીતના ગ્રહમાન છે. આજે કોઈ પુણ્યનું કામ કરવા પણ મળી શકે. તો એકંદરે જોઈએ તો પુણ્ય લાભ પણ છે. આજે પરિવારની સાથે સુખાકારીનો લાભ પણ જોવા મળશે. દિવસ તમારા માટે સાનુકૂળ રહેશે. ઉપાયની વાત કરીએ તો આજે શુભ રંગ તમારા માટે સોનેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય: કૃષ્ણ ચાલીસાનો પાઠ કરવો લાભ કરતા સાબિત થઈ શકે છે. જી બિલકુલ. મીન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી લીધી છે, અને સાથે 12 રાશિના જાતકોનું રાશિફળ આપને જણાવ્યું આશુતોષજીએ, અને રાશિ પ્રમાણે કયા ઉપાય આપે કરવાના રહેશે, કયા શુભ રંગના ઉપયોગ આપના માટે શુભકર સાબિત થશે તે વિશે પણ માહિતી આપી છે. અને સાથે હવે આપણે જાણવાના છે અંકશાસ્ત્ર દ્વારા આજની તારીખ પ્રમાણે આપનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ. જી અવશ્ય. અંકશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આજના દિવસનો જે મૂલાંક છે એ 9 છે અને ભાગ્યાંક 7 બની રહ્યો છે. અર્થાત મંગળ અને કેતુનો યોગ બની રહ્યો છે.
આજના દિવસે તમારે ઉતાવળ કોઈ કાર્યમાં ન કરવી એ આપના માટે ખૂબ સારું રહેશે. પરિવારનો સહયોગ આજે તમને દરેકને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. મંગળ પરિવાર સાથે જોડાયેલો છે, મોટા ભાઈ સાથે જોડાયેલો છે. જ્યાં મૂંઝવણ મળશે ઘરની વડીલ વ્યક્તિઓ આજ સહકાર આપવા માટે તત્પર રહેશે. તો મંગળવારનો આ જે કૃપાવાળો તો મંગળ ગ્રહ જે છે 9 નંબર એ તમારા માટે મંગલકારી છે. સાથે સાથે મૂલાંક 7 એટલે કેતુ મંગળનો યોગ પારિવારિક મિત્રતા અને પારિવારિક કહેવાય છે સ્નેહ આજે વધારવાળો દિવસ જોવા મળશે. જી બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે પણ આપણે જાણી લીધું છે કે દિવસ કેવી રીતે પસાર થવાનો છે. આપણે મહામંત્ર પણ જાણીશું, પરંતુ મહામંત્ર પહેલાં આશુતોષજી, આજે શિવ પવિત્રારોપણનો આજે દિવસ માનવામાં આવી રહ્યો છે, તેનું શું મહાત્મ્ય રહેલું છે અને કેવી રીતે આને ઉજવવામાં આવશે? સામાન્ય રીતે વૈષ્ણવ જે છે એ ભગવાન વિષ્ણુને બારસના દિવસે પવિત્રારોપણ અર્પણ કરતા હોય છે. પવિત્ર એટલે સૂતરના રેશમી દોરા અને સૂતરના જે દોરા છે એની માળા બનાવવામાં આવે છે અને એ માળા પરમાત્માને અર્પણ કરવામાં આવતી છે. એ બારસ એવી જ રીતે ભગવાન શિવને જે વૈષ્ણવ ભક્તો શિવની આરાધના કરે છે એ શિવજીને આજના દિવસે એટલે ચતુર્દશીના દિવસે ભગવાનને અર્પણ કરે છે અને એ અર્પણ કરવાથી જીવનમાં સુખાકારીના આશીર્વાદ મેળવે છે. એ જ્યારે પવિત્રા બનતા હોય ત્યારે એક પવિત્રા ગુણતી વખતે ભગવાનના નામોચ્ચારણ કરવા જોઈએ. પણ આ પવિત્ર કરવાવાળા છે, મંગલ કરવાવાળા છે. એટલા માટે આજના દિવસે ભગવાન શિવને, કારણ કે શિવ એ પ્રથમ વૈષ્ણવ છે, માટે કરીને એમને અર્પણ કરવા જોઈએ. તો શિવજી, કારણ કે શિવજી રામના ભક્ત છે અને રામ શિવના ભક્ત છે, પરસ્પર દેવો. અર્થાત આજના દિવસે શિવજીને પવિત્ર અર્પણ કરવાથી જીવનમાં કલ્યાણની મનોકામના પૂર્ણ થાય અને ભગવાન શિવના આશીર્વાદ અનુકંપા પ્રાપ્ત કરી શકાય છે. તો શિવલિંગ ઉપર કે શિવની પ્રતિમા ઉપર આજે પવિત્ર અવશ્ય અર્પણ કરવા. જી બિલકુલ, આજના દિવસનો આ શું વિશેષ મહિમા છે તે પણ આપણે જાણી લીધું છે અને હવે આપણે જાણીએ અંતમાં મહામંત્ર વિશે. આજનો એ મહામંત્ર કે જે મહામંત્રના જાપ આપના દિવસ દરમિયાન શુભત્વની પ્રાપ્તિ કરાવનારા રહેશે. જી બિલકુલ, મહામંત્ર આજના દિવસે આપના માટે આ મંત્રનો જાપ ખૂબ મંગલકારી છે. ભગવાન દત્તનો આ મંત્ર વિશેષ: ઓમ જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગ હરમ દેવમ દત્તાત્રેય મહમ ભજે. તમામ પ્રકારના દૌર્ભાગ્યને દૂર કરવા માટે અને આરોગ્ય લાભ માટે આ મંત્રનો જાપ કમસે કમ 11 વખત કરવો હિતાવ સાબિત થશે. જી બિલકુલ, દિવસના આજના મહામંત્ર વિશે પણ આપણે જાણી લીધું છે અને મહામંત્રના જાપ કેટલા ઉપયોગી રહેવાના છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. અને આશુતોષજી, આપે જે તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના દિવસનું આપણે રાશિફળ જાણી લીધું છે, શુભાશુભ મુહૂર્તો અને પંચાંગ વિશે માહિતી મેળવી લીધી. અને આપ પણ આશુતોષજીને કંઈ પણ પૂછવા માંગતા હોય તો તેમનો પણ આપ સંપર્ક કરી શકો છો. તેમના નંબર છે તે ટીવી સ્ક્રીન પર આપને તેમનો નંબર જોવા મળશે અને આ નંબર પર તેમનો આપ સીધો સંપર્ક કરી શકો છો. તેમને કંઈ પણ પ્રશ્ન હોય, આપને મૂંઝવતા પ્રશ્નો હોય તે પૂછી શકો છો અને તેના ઉકેલ પણ આપ તેમની પાસેથી મેળવી શકો છો. ત્યારે આશા છે કે જે પણ આપને માહિતી આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ મળતા રહીશું. આ વિશેષ કાર્યક્રમની અંદર જેનું નામ છે વોટ્સ યોર રાશિ. અને હાલ કાર્યક્રમની પૂર્ણાહુતિનો સમય થયો છે. મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.